આજરોજ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે વાવ થરાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા થરાદ સબ જેલ ખાતે અનોખી અને માનવતાભરી પહેલ કરવામાં આવી હતી। વાવ થરાદના નાયબ પોલીસ અધિક્ષક શ્રીમતી શિલ્પા ભારાઈ દ્વારા થરાદ સબ જેલની મુલાકાત લેવામાં આવી હતી। અહીં રહેલા તમામ કેદીઓને મોં મીઠું કરાવી રાખડી બાંધી રક્ષાબંધન પર્વની લાગણીસભર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા કેદીઓને માત્ર તહેવારની શુભેચ્છાઓ જ નહીં પરંતુ જીવનમાં નવી શરૂઆત કરવાનો પ્રેરણાદાયી સંદેશ પણ આપવામાં આવ્યો હતો। ભૂતકાળમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ના થાય તેમજ ગુનાખોરીનો માર્ગ છોડીને સુધારાના માર્ગે આગળ વધે અને ભવિષ્યમાં દેશના જવાબદાર તથા સારા નાગરિક બને તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। પોલીસની આ પહેલે એક મહત્વનો સંદેશો આપ્યો છે કે કાયદો ગુનો કરનારને સજા આપે છે પરંતુ માનવતા વ્યક્તિને સુધરવાની તક પણ આપે છે। રક્ષાબંધનના પવિત્ર પર્વે થરાદ સબ જેલમાં યોજાયેલી આ ઉજવણીથી પોલીસ અને કેદીઓ વચ્ચે માનવતાના સંબંધોને નવી દિશા મળી હતી। સાથે જ સમાજમાં પણ સુધારો, સંવેદના અને પુનઃસ્થાપનાનો સકારાત્મક સંદેશ પહોંચ્યો છે। રાખડીના પવિત્ર દોરે એક જ સંદેશ, ભૂલ ભલે ભૂતકાળની હોય પરંતુ ભવિષ્ય હંમેશા સુધરવાની તક આપે છે।